ગુડ આફ્ટરનૂન. શોમાં આપનું સ્વાગત છે. માર્કેટ જો આજે એક્સપાયરીના દિવસે બંને તરફી મુવમેન્ટ ખાસ કરીને જોવા મળી હતી. નિફ્ટી ઓવરઓલ જોઈએ તો અત્યારે જોશો ખાલી ફ્લેટ કારોબાર જોવા મળ્યો છે. આપણે જોઈશું માત્ર 10 પોઈન્ટનો ઘટાડો 22,957 આજુબાજુ. બેંક નિફ્ટી નો ડાઉટ ત્યાં ઘટાડો વધારે છે, પણ સેન્સેક્સ જો ત્યાં બી પ્લસ આપણે જો રિકવરી ખાસ કરીને સારી એવી જોવા મળી હતી. ઓર જોઈશું ત્યાંથી નીચલા સ્તરથી આપણે જો તો સારી એવી રિકવરી જોઈશું તો 700 પોઈન્ટની રિકવરી ખાસ કરીને સેન્સેક્સમાં જોવા મળી હતી. નિફ્ટીની વીકલી એક્સપાયરી બી છે એટલે ખાસ કરીને મોમેન્ટમ બંને તરફી તો છે, પણ દબાણ જો લાલ તરફ જ માર્કેટ જોવા મળી રહ્યા છે. સેન્ટિમેન્ટ હવે ટ્રમ્પ સાહેબના નિવેદન છે કે 48 કલાક જે આજે એમના ખતમ થવાના છે સાંજે, એના પછી શું વલણ બહાર આવે છે ખાસ કરીને જોવાનું રહેશે. પણ શરૂઆત હેડલાઇન્સ સાથે કરવાની છે. ભારતીય માર્કેટમાં એક્સપાયરીના દિવસે જોવા મળી ભારે ઉથલપાથલ. નિફ્ટી બંને તરફી કારોબાર સાથે નીચલા સ્તરથી 200 પોઈન્ટ રિકવર થઈને 22,950ને પાર કારોબાર, તો સેન્સેક્સમાં પણ નીચલા સ્તરથી 700 પોઈન્ટની રિકવરી સાથે 73,950ને નજીક કારોબાર. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં ઘટાડો વધારે. બેંક નિફ્ટી 450 પોઈન્ટના ઘટાડા સાથે 52,185ની નજીક કારોબાર. બેંક નિફ્ટીના 14 સ્ટોકમાંથી 14 સ્ટોક લાલ નિશાનમાં. યુનિયન બેંક, પંજાબ નેશનલ બેંક, એયુ બેંક અને ઇન્ડસઇન્ડ બેંકમાં સૌથી વધુ વેચવાલી. આઈટી શેરોમાં જોવા મળી શરૂઆતથી જ વેચવાલી. આઈટી ઇન્ડેક્સ 1%થી વધુની મજબૂત. વિપ્રો, એચસીએલ ટેક વાયદાના ટોપ ગેનર્સમાં, તો એલટી માઇન્ડ્રી, ઓરેકલ ફાઇનાન્સ, એમ્ફાસિસ અને ટેક મહિન્દ્રામાં પણ સારી મજબૂતી. આજે ઓટો શેરોમાં પણ જોવા મળી ભારે વેચવાલી. ઇન્ડેક્સ 1%થી વધુનો કડાકો. આઈસર મોટર અને મહિન્દ્રા નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો અન્ય સ્ટોક ભારત ફોર્જ, યુનો મિન્ડા, હીરો મોટોકોર્પ, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયા અને મધરસનમાં પણ દબાણ સાથે કારોબાર. આજે મેટલ સ્ટોકમાં જોવા મળી સારી ખરીદારી. ઊંચા એલએમઈ પ્રાઇસ અને રૂપિયા નબળા થવાથી ગ્રોથ અને સપોર્ટ રહ્યો એલ્યુમિનિયમની પ્રાઇસ ઉપર. એના લીધે હિન્ડાલ્કો વાયદાના ટોપ લૂઝર. ગેનરમાં તો અન્ય સ્ટોક વિદાંતા, વેલ્સપન ક્રોપ અને નેશનલ એલ્યુમિનિયમમાં પણ જોવા મળી સારી મજબૂતી. તો ઓવરઓલ માર્કેટ જો કે પરિસ્થિતિ જે સવારે નેગેટિવ ઓપન થયા હતા ત્યાંથી તો શાર્પ સારી રિકવરી જોવા મળી છે. નિફ્ટી જો 22,987 એટલે ડી હાઈ તરફ આપણે જો ફરીથી જાણ ટ્રાય કરી રહ્યા છે. 991નો આજનો હાઈ એટલે 23,000 તરફની પહેલ ક્યાંને જો નિફ્ટી કરતી જોવા મળી રહી છે. પણ બેંક નિફ્ટી જો ક્યાંને જો ત્યાં દબાણ વધારે છે. સેન્સેક્સ બી જો હમણાં આપણે જે હેડલાઇનની વાતચીત કરી હતા ત્યારે 150 પોઈન્ટનો ઘટાડો હતો, એટલે નીચલા સ્તરથી જો સારી રિકવરી આપણને માર્કેટમાં જોવા મળી છે. એટલે જો ગઈકાલે બી બંને તરફી મુવમેન્ટ હતી, નીચલા સ્તરથી માર્કેટમાં રિકવરી પણ ટ્રાય કર્યું. આજે નિફ્ટી ટ્રાય કરીએ છીએ, ગઈકાલે બેંક નિફ્ટી ટ્રાય કરી રહ્યા હતા. એટલે આજે જો બેંક નિફ્ટી દબાણ છે અને નિફ્ટી આજે ટ્રાય કર્યું છે ખાસ કરીને માર્કેટને ઉપર લાવવામાં. ત્યારે જો ડી હાઈ તરફ 22,984, જો 23,000 ઉપર જાય છે તો હજી જોવા મળશે કે ફરી એક સારું શોર્ટ કવરિંગ એક્સપાયરીના દિવસે આપણને કન્ટિન્યુઅસ બીજો દિવસ છે કે સેકન્ડ હાફમાં સારું શોર્ટ કવરિંગ ખાસ કરીને જોવા મળે. તો વધુ વિગતવાર સમજીએ, આપણી જોડે એક્સપર્ટ જોડાઈ ગયા છે એનવાય માર્કેટ રિસર્ચના જાગૃતિ પ્રદીપ. જાગૃતિ મેડમ, પહેલાં તો ગુડ આફ્ટરનૂન, શોમાં સ્વાગત છે. તો સતત બીજો દિવસ રિકવરીના ચાન્સીસ આપી રહ્યું છે, પણ આજે નિફ્ટી થોડું વધારે સ્ટ્રોંગ આપી રહ્યું છે. રિકવરી ત્યાં સૌથી વધારે પહેલાં જોવા મળી છે. નેગેટિવ બહુ જ ખરાબ જોવા મળે, એટલે ઓપનિંગ ખરાબ હતું, એના પછી આટલી શાર્પ રિકવરી ડી હાઈ તરફ કારોબાર કર્યા છે. 23,000 લેવલ ક્રોસ કરે છે તો સેકન્ડ હાફમાં માની શકે વીકલી એક્સપાયરીનો દિવસ છે. શોર્ટ કવરિંગ હજી બી જોવા મળશે જાગૃતિ મેડમ? જો અજયભાઈ કેવું છે કે 2 દિવસથી નીચેના લેવલથી જ રિકવરી આવી રહી છે, તો એ મોમેન્ટમ આજે પણ કન્ટિન્યુ રહી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. અમારી એક્સપેક્ટેશન છે કે 23,370 સુધી નિફ્ટી આપણને એક લેવલ બતાવી શકે. પણ એ આજના દિવસમાં રાત્રે જે ટ્રમ્પની ધમકી છે, પ્રેસિડેન્ટ ટ્રમ્પની જે ધમકી છે એ કઈ રીતે થાય છે, એનું ઓવરઓલ વ્યૂ કઈ રીતે આવે છે એના પર ડિપેન્ડ છે. અને બીજું એક આરબીઆઈની મોનેટરી પોલિસી. સો બંને વસ્તુ ના લીધે માર્કેટ અત્યારે હાલ તો અપસાઇડ દેખાડી રહ્યું છે, પણ કોશિયસ અપ્રોચ સાથે અમારો વ્યૂ પણ અપસાઇડનો જ છે. 23,370 સુધીના લેવલ્સ આપણે જોઈ શકીએ એવી એક્સપેક્ટેશન ખરી. અને બેંક નિફ્ટીમાં બી લાઈક ઓવરઓલ વ્યૂ તો પોઝિટિવ જ છે, બીકોઝ સરકારી બેંક પરફોર્મ કરી રહી છે
અને જે રીતે એક્સિસ બેંક અને બેંક ઓફ બરોડાના રિઝલ્ટ્સ આવેલા એ ફેક્ટર ઇન થતું હોય બેંક નિફ્ટીમાં એવું લાગી રહ્યું છે. સો 53,247 સુધીની એક અપસાઇડ વી કેન એક્સપેક્ટ. તો બંને ઇન્ડેક્સ સ્પેસિફિક વ્યૂ પોઝિટિવ છે. આજે ક્યાંને ક્યાંય ટ્રમ્પનું નિવેદન છે સાંજે એનું બી છે, અને જે મોનિટરી પોલિસી MPC એની બેઠક બી થવાની છે, એટલે એ બંને નિવેદન પર જો માર્કેટ ખાસ કરીને બંને તરફી મુવમેન્ટ જો નીચલા સ્તરથી સારી રિકવરી આપી રહી છે. એટલે નિફ્ટી માટે જો 23,000 આજુબાજુ ચાલી રહ્યા છે, 23,370 સુધીનું લેવલ એક્સપેક્ટ છે. સારી મજબૂતી ખાસ કરીને જોવા મળશે. અને બેંક નિફ્ટી નો ડાઉટ આજે દબાણ બનાવી રહ્યું હતું, ગઈકાલે લીડ કરી રહ્યું હતું, પણ આજે બેંક નિફ્ટી દબાણ બનાવ્યો છે. 400 પોઈન્ટનો કડાકો છે. અને PSU પ્રાઇવેટ બેંક થોડું નેગેટિવ અત્યારે છે, પણ જો હવે સમાચાર હવે સેન્ટિમેન્ટ છે ખરાબ છે. હવે આજે સાંજે હવે આવવાના છે ટ્રમ્પ સાહેબના ફરીથી, કે શું એમાં વાતચીત ચાલી રહી છે, શું સમાચાર સામે આવે પછી ફરીથી આપણને ખબર પડશે કે માર્કેટ હવે કઈ રીતે મોમેન્ટમ ખાસ કરીને જોવા મળશે. પણ રિકવરી જો નીચલા સ્તરથી ખાસ કરીને સારું જોવા મળી હતું, તો બેંક નિફ્ટી માટે બી 52,000 આજુબાજુના લેવલ ખાસ કરીને અહીંયાથી જોવા મળી શકે છે. નો ડાઉટ રિકવરી સારી છે. આજે જો સેક્ટર સ્પેસિફિક બી સારી મોમેન્ટમ છે. IT ખાસ કરીને લીડ કરી રહ્યું છે. મીડિયા બી જો સારી મજબૂતી છે. બીજા અન્ય સેક્ટર જોઈએ તો ત્યાં બી જો રિકવરીના ચાન્સીસ સારા જોવા મળ્યા છે. મેટલ બી જો આજે શરૂઆતથી જ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા હતા, એના પછી સારી મજબૂતી. ફાર્મા ઇવન જો મિડ કેપ સ્મોલ કેપ નો ડાઉટ ફ્લેટ કારોબાર છે. ઘટાડો જોઈશું તો ઓટો સ્ટોક સેક્ટર અને PSU બેંક આ બંને સેક્ટર છે જે ઘટાડો ફિલહાલ બતાવી રહ્યા છે. બાકી બધા જ સેક્ટર જો આપણને લીલા નિશાનમાં કારોબાર જોવા મળે છે. એટલે સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ છે, સેક્ટર સ્પેસિફિક મોમેન્ટમ છે, અને ઇન્ડેક્સમાં બી આજે જો સારી મોમેન્ટમ, એટલે 3-3માં જો સારી મોમેન્ટમ ખાસ કરીને જોવા મળી રહી છે. તો સ્ટોક સ્પેસિફિક સવાલો તરફ જઈએ તો પહેલો સવાલ આવેલો છે બિંદુજીનો ટ્રેન્ડ ઉપર. તો ફાઇનલી ટ્રેન્ડ આજે જો ત્યાં બી સારી મજબૂતી નીચલા સ્તરથી રિકવરી જોવા મળી હતી, અને ગઈકાલે નિફ્ટી 50નો ટોપ ગેનર્સ હતો. તો ટ્રેન્ડ ઉપર ક્વિકલી સવાલ છે 3600 આજુબાજુ બાય કર્યું છે, એટલે ઘટાડે બાય કર્યું છે. 40 ક્વોન્ટિટી જે લોંગ ટર્મનો વ્યૂ રાખી રહ્યા છે, અને ટ્રેન્ડ આજે બી જો ફ્લેટ કારોબાર જોવા મળ્યો હતો. ટ્રેન્ડ ઓવરઓલ જોઈશું તો આજે બી જો 3800 આજુબાજુ ફિલહાલ પહેલ કરી રહ્યો છે. ગઈકાલે 7.5% ક્લોઝિંગ આપણને જોવા મળ્યું. આજે બી ફ્લેટ કારોબાર, ઓપનિંગ થયું, ઘટ્યો, અને ત્યાંથી શાર્પ રિકવરી. જાગૃતિ મેડમ, ટ્રેન્ડ Q4ના અપડેટ તો સ્ટ્રોંગ આવ્યા. ઝુડિયો અને વેબસાઇટના નવા સ્ટોર બી ઓપન કર્યા સારા એવા. Q4 સારું રહ્યું કંપની માટે, એટલે 2 દિવસથી પહેલ અપસાઇડ જોવા મળી છે. તો હવે શું થોડું પોટેન્શિયલ બતાવશે ટ્રેન્ડ? બાઇંગ સારા લેવલની છે ઇન્વેસ્ટર? ટ્રેન્ડમાં પુલબેક તો જોવા મળેલું છે, અને બાઇંગ સારા લેવલે છે 3,600ના. 3,750નું એક ટ્રેલિંગ સ્ટોપ લોસ મૂકી અને હોલ્ડ કરવાની સલાહ રહેશે. અપસાઇડ 3,945 સુધી લેવલ જોવા મળી શકે. વાત થઈ ગઈ ટ્રેન્ડ. પોટેન્શિયલ તો સ્ટોકમાં સારું આપણને જો 2 દિવસથી સારું જોવા મળ્યું હતું, અને 3550 આજુબાજુ સ્ટોપલેસ રાખીને ઉપરની તરફ આપણને 4,000 4,500 સુધીના લેવલ. આજે બી જો 0.20%, એટલે 9 થી 10% પણ આટલા બંને તરફી માર્કેટમાં આવી જો પોઝિટિવ કારોબાર ખાસ કરીને ટ્રેન્ડમાં જોવા મળે છે, કારણ કે સ્ટોક પીટાઈ બી એટલો ગયો હતો ઓલ ટાઈમ હાઈથી. એટલે જો ક્યાંય ને ક્યાંય પોટેન્શિયલ 2 દિવસથી ટ્રેન્ડ એ સારું બાઇંગ છે. તો SL અને ઉપરના ટાર્ગેટ સાથે ખાસ કરીને હોલ્ડની સલાહ છે. ટ્રેન્ડ સારી મજબૂતી આજે પણ જોવા મળી રહી છે. હવે નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ઓરલ જોઈશું. હાઇલાઇટ થીમ ઉપર આવેલો છે. સરલાજીનો સવાલ છે. 2 સવાલ અહીંયા પૂછ્યા છે, એક તો હિન્ડાલ્કો ઉપર અને ઓરલ એલ્યુમિનિયમ કઈ રીતના જો. હિન્ડાલ્કો આજે જો 2%ની મજબૂતી, 860, એટલે ઓવરઓલ જોઈશું. ઓગસ્ટ 2025માં એમને બાઇંગ કર્યા હતા 860 આજુબાજુ. 100 ક્વોન્ટિટી બાય કરી છે. સ્ટોક આજે બ્રોકરેજ રિપોર્ટ અને એલ્યુમિનિયમની પ્રાઇસ જે વધારાના ન્યૂઝ આવ્યા પછી અપસાઇડ મોમેન્ટમ એલ્યુમિનિયમ રેટે સ્ટોક ખાસ કરીને કર્યા છે. 947 આજુબાજુ કારોબાર કરી રહ્યો છે. તો આ લેવલે નવું બાઇંગ એડિશન કરવું જોઈએ, અને 1 વર્ષનો છે તો કયા ટાર્ગેટ માટે હોલ્ડ કરે હિન્ડાલ્કો? તો જાગૃતમ, હિન્ડાલ્કો 1 વર્ષ માટે કઈ સુધીના ટાર્ગેટ અને આ લેવલે એન્ટ્રી બને છે હિન્ડાલ્કો? યસ, હિન્ડાલ્કોમાં નવી એન્ટ્રી 967ની ઉપર બને છે. ત્યાં થોડું કન્જેશન છે. જો ત્યાં ટકી જશે તો પછી 1125 સુધી ઉપર પહેલા 1040 અને પછી 1125 સુધીના ટાર્ગેટ્સ વી આર એક્સપેક્ટિંગ. ઓકે, તો હિન્ડાલ્કો વ્યૂ પોઝિટિવ છે, પણ નવી એન્ટ્રી માટે 967, અને પછી ટાર્ગેટ થયા 1040 અને 1125. આજે જો બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે, લંડન એક્સચેન્જમાં બી એલ્યુમિનિયમ પ્રાઇસ વધી રહી છે. રૂપિયો નબળો થતો જાય તો સીધી ઇમ્પેક્ટ જો ક્યાંય એલ્યુમિનિયમને સીધી જોવા મળી, એટલે જો સારી મજબૂતી એલ્યુમિનિયમ રેટેડ સ્ટોક, ખાસ કરીને મેટલની પણ જે એલ્યુમિનિયમ રેટેડ સ્ટોક છે, વેદાંતા, હિન્ડાલ્કો, નેશનલ એલ્યુમિનિયમ, 3 સ્ટોક સારી મજબૂતી આજે બતાવી રહ્યા છે. એટલે ટાર્ગેટ 1100, એટલે પહેલો ટાર્ગેટ 1040 અને સેકન્ડ ટાર્ગેટ 1125, મતલબ 1125ના ટાર્ગેટ માટે
ખાસ કરીને હિન્ડાલ્કો અહીંયાથી હોલ્ડની સલાહ બને છે. સારું એવું પોટેન્શિયલ આજે એલ્યુમિનિયમ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. હિન્ડાલ્કો ખાસ કરીને હોલ્ડની સલાહ અહીંયાથી જોવા મળી રહી છે. તો હિન્ડાલ્કો અહીંયા હોલ્ડની સલાહ બનશે. અને નેક્સ્ટ સવાલ તરફ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે સ્ક્રીન પર લાવો તો દિયાજીનો છે સન ફાર્મા ઉપર. સન ફાર્મા 1740 આજુબાજુ કાઉન્ટર એ એમણે બાય કર્યું છે. 80 ક્વોન્ટિટી છે અને સ્ટોક ફિલહાલ જો સન ફાર્મા એક રેન્જમાં જ કારોબાર જોવા મળ્યો છે. ખાસા ટાઈમથી ઉપરની તરફ 1800 આજુબાજુ, નીચેની તરફ 1600. આજે જો 1.5% મજબૂતી ક્યાંને ક્યાંય ટ્રાય કર્યું છે બાઉન્સબેક આપવાનું. 1770 આજુબાજુ સ્ટોક પહેલ કર્યો છે. તો જાગૃતિ મેડમ, સન ફાર્મા ઓવરઓલ જોઈશું, બીજા ફાર્મા સ્ટોક સારી મજબૂતી, સારું રિટર્ન આપી ચૂક્યા છે, પણ સન ફાર્મા એક વર્ષથી જો તો એક રેન્જ, નાની રેન્જમાં જ કારોબાર કર્યો છે. એક વાર આ સ્ટોકમાંથી એક્ઝિટ લઈને બીજા કોઈ ફાર્મા સ્ટોકમાં મૂવ કરી લેવું જોઈએ, જેમ કે એમનો અહીંયાથી એક વર્ષનો જ વ્યૂ છે કે આ સ્ટોકમાં જ કન્ટિન્યુઅસ રાખી શકે છે સન ફાર્મા. ફંડામેન્ટલી ઘણો સારો સ્ટોક છે અને વન ઓફ ધ બિગેસ્ટ કંપની ઇન ફાર્મા. તો પછી આની અંદરથી સ્વિચ કરવાની તો હું સલાહ નથી આપતી. આ સ્ટોકમાં હોલ્ડ કરે. 1770 ની ઉપર સ્ટોક મૂવ કરશે તો પછી 1850 અને એની ઉપર 1932 સુધીના લેવલ્સ એમને જોવા મળી શકે. હા, પણ પેશન્સ છે. આ ટ્રેડિંગ સ્ટોક નથી, ઇન્વેસ્ટમેન્ટ, પ્યોર ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી જો એમણે રાખેલો હોય તો ડેફિનેટલી ઇટ્સ અ હોલ્ડ. તો જે વાત કરી મહત્વની કે ટ્રેડિંગ સ્ટોક નથી, લોંગ ટર્મ જે પોર્ટફોલિયો સ્ટોક જે આપણે કહેતા છે, જે લોંગ ટર્મ સારું રિટર્ન આપતા હોય છે. તો સન ફાર્મા ખાસ કરીને જેમનો વ્યૂ એક વર્ષનો છે, જો થોડો અહીંયાથી વધારે તો સારા રિટર્ન સન ફાર્મા આવી ખાસ કરીને જોવા મળશે. તો 1770નું લેવલ એ ક્રોસ થાય છે તો નેક્સ્ટ 1850, 1900 સુધીના ટાર્ગેટ સન ફાર્મામાં પણ જોવા મળી શકે છે. પણ હા, લોંગ ટર્મનો હોય તો ખાસ કરીને સારા એવો પોટેન્શિયલ રિટર્ન, ફંડામેન્ટલ સ્ટ્રોંગ કંપની છે અને ફાર્મામાં લીડ પેક્ડ સન ફાર્મા, તો સારા એવા ટાર્ગેટ લેવલ સન ફાર્મા પણ જોવા મળી શકે. તો વ્યૂ પોઝિટિવ છે લોંગ ટર્મ માટે. હોલ્ડની સલાહ છે સન ફાર્મા. સારા એવા ટાર્ગેટ એમાં પણ જોવા મળી શકે છે. સન ફાર્મા સારું એવું જોવા મળી શકે છે ટાર્ગેટ. તો આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ જે અન્ય સવાલ આવે છે એના પર બી ચર્ચા યથાવત રાખીશું. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલાં આપણે ઓવરઓલ ક્વેશ્ચન સ્પેસિફિક વાત કરી છે, દર્શકોને સવાલ આવેલા. માર્કેટ બી જો નીચલી એક નાની રેન્જ સ્પેસિફિક જ કારોબાર જોવા મળી રહ્યો છે. એ રેન્જમાં છે. હવે રેન્જ કઈ તરફ જાય છે ખાસ કરીને જોવાનું રહેશે. ગઈકાલે બી જો સેકન્ડ હાફમાં એકદમ જ શાર્પ રિકવરી જોવા મળી હતી. એ બી છેલ્લે 1-2 કલાક છે. એટલે આજે બી એ રીતનું રાખીએ કે છેલ્લા 1-2 કલાકમાં એક્સપાયરીનો દિવસ છે તો અહીંયા પણ મોમેન્ટમ પણ અપસાઇડનું જોવા મળે એ રીતની અહીંયાથી જોવા મળી શકે છે. હવે નેક્સ્ટ સવાલ ઉપર ક્વિકલી જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન માઈજીનો છે. જુબિલન્ટ ફાર્મા, નોટ ફૂડવર્ક. જુબિલન્ટ ફાર્મા આજુબાજુ જુઓ તો 915 આજુબાજુ 50 ક્વોન્ટિટી બાય કરી છે. સ્ટોક આજે જુબિલન્ટ ફાર્મા સારી મજબૂતી 3.5 થી 4.5%, 886 આજુબાજુ કાઉન્ટર અત્યારે ટ્રેડ કર્યું છે. સારી મજબૂતી એમના બાઇંગ પ્રાઇસથી જો થોડો અત્યારે ફિલહાલ નજીક આવી ગયો છે. તો જાગૃતિ મેડમ, જુબિલન્ટ ફાર્મા આજે સારી મજબૂતી, ફાર્મા સ્ટોક જુબિલન્ટ ફાર્મા સારી પહેલ કર્યું છે. યરલી રિટર્ન તો જો નેગેટિવ છે. સ્ટોક 1248ના 52 ખાઈ હતી, નીચેની તરફ 52 ગ્લો તરફ કારોબાર ગયો હતો, પણ ક્યાંય ને ક્યાં હવે અપસાઇડ મોમેન્ટમ બતાવવાનું ચાલુ કર્યું છે. તો અહીંયાથી સારી ઓપોર્ચ્યુનિટી છે. કયા ટાર્ગેટ માટે હોલ્ડ કરે જુબિલન્ટ ફાર્મા? 904 અહીંયાથી એક અપસાઇડ દેખાઈ રહી છે, પણ ત્યાં સ્ટોક રોકાઈ શકે અને જો એ લેવલ ક્રોસ કરી નાખે તો પછી 929, પણ 29 નું જે લેવલ છે એ બહુ જ ક્રુશિયલ લેવલ છે. બિકોઝ ત્યાંથી ઘણી વખત સ્ટોક આવીને રેઝિસ્ટન્સ અને સપોર્ટ બનાવી ગયો છે. તો 930 નું લેવલ ક્રોસ કર્યા પછી એક સારી અપસાઇડ મુવમેન્ટ તમને 970, 1016 સુધીની જોવા મળી શકે. અત્યારે સ્ટોકમાં પુલબેક 904 સુધી આવી શકે એવું લાગી રહ્યું છે. ઓકે, તો પુલબેક તો સારું છે ને, હજી બી આ પુલબેક 904 સુધીના લેવલ જોવા મળી શકે છે. પણ નવી અપસાઇડ રહેલી 930નું લેવલ, જેમ ગેસ્ટે કહ્યું, એ લેવલ ક્રોસ થાય છે તો પછી 970 અને 1000 ઉપરના ટાર્ગેટ પણ જુબિલન્ટ ફાર્મા. એટલે ફાર્મા સ્ટોક જો અમુક સિલેક્ટેડ ફાર્મા સ્ટોક છે જે સારું આજે કર્યા છે. ખાસ કરીને અમુક જો જેમાં જુબિલન્ટ ફાર્મા સારું કરી રહ્યો છે. અમુક જોશો ભાઈ ગ્લેનમાર્ક ફાર્મા બી જો સારો ઘટ્યો હતો. છેલ્લા આપણે 2 થી 3 ટ્રેડિંગ સેશન જોઈએ જે 2000 નીચે આવી ગયો હતો, પછી ત્યાંથી એક સારું બાઉન્સ બેક જોવા મળ્યું. એટલે અમુક જે સિલેક્ટિવ ફાર્મા સ્ટોક છે આજે સારું પરફોર્મન્સ કર્યા છે. તો જુબિલન્ટ ફાર્મા લોંગ ટર્મ માટે સારા ટાર્ગેટ અહીંયાથી જોવા મળી શકે છે. પણ 930નું લેવલ ક્રોસ થાય છે તો આ લેવલ સ્પેસિફિક ખાસ કરીને ફોકસ કરશું.
તો બાઇંગ પ્રાઇસ આજુબાજુ 915 છે, તો 930નું લેવલ ખાસ કરીને દર્શક અહીંયાથી ફોલો કરે. જે લેવલ પછી સારી મોમેન્ટમ અહીંયાથી જોવા મળી શકે છે જ્યુબિલન્ટ ફાર્મા. ઓવરઓલ જોઈએ જ્યુબિલન્ટ ફાર્મા વાત થઈ ગઈ. નેક્સ્ટ સવાલ આપણે સ્ક્રીન પર આપી દો. તો નેક્સ્ટ સવાલ ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર તન્વીજીનો સવાલ છે અદાણી પાવર. બહુ ટાઈમ પછી જે અદાણી સ્ટોક પર જોઈશું કે સારું એવું મોમેન્ટમ ગઈકાલે આપણને અદાણી સ્ટોકમાં જોવા મળ્યું હતું. ખાસ કરીને અદાણી ગ્રીન એનર્જી 7% વધ્યો હતો, એનર્જી સોલ્યુશન 5%, પાવર બી જો સારી મોમેન્ટમ હતી. કાંઈ ને કાંઈ અદાણી સ્ટોક જો ન્યૂઝ તો નથી પણ મોમેન્ટમ ખાસ કાપી રહ્યા છે. તો અદાણી પાવર આપી સ્ટોક જો બાઇંગ પ્રાઇસ બહુ સારા લેવલ છે. હવે જોઈશું અદાણી પાવર 133 આજુબાજુ બાઇંગ કરી છે, 1200 ક્વોન્ટિટી છે, સારા લેવલ છે. અને સ્ટોક ફિલહાલ જો 164.60 એટલે 165 આજુબાજુ અહીંયા જોવા મળ્યો છે. એમનો સવાલ થોડો ઇન્ટરેસ્ટિંગ છે. અહીંયાથી આ કાઉન્ટર મલ્ટીબેગર એટલે એવી રીતે તો નહીં કહી શકે, પણ 2 થી 3 વર્ષનો વ્યૂ છે. તો અહીંયાથી સ્ટોક એમને ડબલ થતો જોવા મળશે કે કયા ટાર્ગેટમાંથી અહીંયાથી હોલ્ડ કરી શકે અદાણી પાવર, અને બીજી ક્વોન્ટિટી આ લેવલે એડ કરવી હોય તો અદાણી પાવર કરી શકે. જાગૃતિ મેડમ, સવાલ થોડો મલ્ટીબેગર સ્ટોક તરફ માની રહ્યા છે. અહીંયાથી ડબલ તો નહીં, પણ આપણે 2-3 વર્ષ માટે કયા ટાર્ગેટ અહીંયાથી અદાણી પાવરમાં જોઈશું અને આ લેવલે એન્ટ્રી બને છે અદાણી પાવર? જો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે ફંડામેન્ટલ્સની વાત કરીએ. જે રીતે ગ્લોબલ સિનારીઓ છે, પાવર અને એનર્જી સેક્ટર પર ફોકસ ટ્રાન્સફર થશે, એ સૌથી પહેલું. એટલે અદાણી પાવર ફોકસમાં તો છે જ, પણ ઇમિડિયેટ રેઝિસ્ટન્સ તમે જુઓ નજીકના ભવિષ્યમાં 168 અને 171ની આસપાસ છે. જો એ લેવલ ક્રોસ કરી જશે તો પછી સ્ટોકમાં અપસાઇડ કન્ટિન્યુ રહી શકે. અને હા, લોંગ ટર્મ વ્યૂથી સ્ટોકમાં 220 સુધીના લેવલ્સ વી આર એક્સપેક્ટિંગ. સો યસ, હોલ્ડની સલાહ રહેશે. આ રેઝિસ્ટન્સ લેવલ ક્રોસ કર્યા પછી નવું બાઇંગ કરી શકે. સો અત્યારે હાલ કરંટ લેવલે બાઇંગ કરવાની સલાહ નહીં રહે. બસ જે ઇમ્પોર્ટન્ટ ક્રિટિકલ રેઝિસ્ટન્સ લેવલ છે એ ક્રોસ કર્યા પછી સ્ટોક હોલ્ડ કરી દે તો આની અંદર તમને વધારે અપસાઇડ જોવા મળશે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે સારા એવા પ્રોફિટમાં છે, તો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ એમણે રાખવો જોઈએ એમની કોસ્ટની ઉપર, જેથી જે બી એમનો પ્રોફિટ છે એ સિક્યોર કરી શકે. અને જો એકદમ વર્સ્ટ કન્ડિશન થઈ જાય આ ગ્લોબલ સ્થિતિ, તો પણ સિક્યોર પ્રોફિટ સાથે એ હોલ્ડ કરી શકે. સો એક ઓકે, સ્ટોપ લોસ કોસ્ટની ઉપર એમણે રાખવો જોઈએ. વાત થઈ ગઈ અદાણી પાવર. પહેલાં તો ક્વિકલી એસએલ રાખી દે કારણ કે સારા પ્રોફિટમાં ચાલી રહ્યા છે. તો પ્રોફિટ તો હાલ જો એટલા ખરાબ માર્કેટમાં પ્રોફિટ છે તો પ્રોફિટ જવા દેવાની સવાલ નથી. પહેલાં ક્વિકલી એસએલ લઈ લઈશું. અને નવી એન્ટ્રી ફિલહાલ તો નહીં. જે મહત્ત્વના લેવલ છે 168 170 આજુબાજુ ક્રોસ કરે છે તો પછી નવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે. અને જેમ પ્યોરલી એમનો લોંગ ટર્મનો વ્યૂ છે તો એ ટાર્ગેટ અહીંયા બની રહ્યા છે 220. આજે બીજું 1% મજબૂતી છે લોંગ ટર્મ 220ના ટાર્ગેટ. એટલે પાવર સેક્ટર ડિમાન્ડ છે, ફ્યુચર પાવરનું બની રહ્યું છે. ખરાબ માર્કેટમાં બી જો પાવર સેક્ટરમાં જો સારી મજબૂતી જોવા મળી છે. તો અદાણી પાવર વ્યૂ પોઝિટિવ છે લોંગ ટર્મ માટે, હોલ્ડની સલાહ છે. નવી બાઇંગ 170 થાય એના પછી જ નવી બાઇંગ કરીશું. ક્વિકલી એસએલ રાખીને હોલ્ડની સલાહ છે અદાણી પાવર. આજે બી જો કાઉન્ટર સારી મજબૂતી જોવા મળી રહી છે. અને નેક્સ્ટ સવાલ ઉપર જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે માવિકાજીનો HSCL ઉપર, હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ. HSCL આ સ્ટોક ઓવરઓલ જઈશું 2022-23ની વાત કરું તો સ્ટોક સારું પરફોર્મન્સ આપ્યું હતું, પણ પછી 25-26 આવતા આવતા જો પરફોર્મન્સ વાઇઝ આપણને જો એક કોન્સોલિડેશન ઝોનમાં એક રેન્જમાં સ્ટોક જોવા મળી રહ્યો હતો. એટલે એમની બાઇંગ પ્રાઇસ 440 આજુબાજુ છે, 200 ક્વોન્ટિટી બાય કરી છે. અને HSCL ફિલહાલ જો તેમની બાઇંગ પ્રાઇસ આજુબાજુ ચાલી રહ્યો છે 448. તો જાગૃતિ મેડમ, હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ. જુઓ કે યસ, ઓઇલના પ્રાઇસની ઇમ્પેક્ટ તમને જોવા મળી શકે. અને સ્ટોક ખાસા ટાઈમથી ઘણા દિવસોથી એક કન્સોલિડેશન ફેઝમાં છે. તો આ કન્સોલિડેશન ફેઝ જ્યાં સુધી ક્લિયર નહીં થાય, 168ની ઉપર સ્ટોક નહીં જાય ત્યાં સુધી એની અંદર નવી મુવમેન્ટ અપસાઇડ જોવા નહીં મળે. અને નીચેની સાઈડ 420ની આસપાસ, એટલે 420થી લઈ અને 470 સુધીની જે રેન્જ છે એની અંદર સ્ટોક મુવમેન્ટ કરી રહ્યો છે. તો અપસાઇડ એમણે 470નું અને નીચેની સાઈડ 420નું લેવલ ધ્યાનમાં રાખી અને હોલ્ડ કરવો જોઈએ. જો અપસાઇડ મુવમેન્ટ, કેમ કે આવા કન્સોલિડેશન પછી જે અપસાઇડ મુવમેન્ટ આવે છે એ ઘણી સારી આવે છે, અને ડાઉનસાઇડ આવશે તો પણ સ્ટોક સારો એવો તૂટશે. સો અત્યારે હાલ આ લેવલ્સ ધ્યાનમાં રાખી અને એમને હોલ્ડ કરવું જોઈએ. તો અપસાઇડ ડાઉનસાઇડ બંને જો એક રેન્જમાં ચાલ્યો છે તો બંને લેવલ આપી દીધા છે મેડમે. તો નીચેની તરફ 420, ઉપરની તરફ 470.
તો નીચેની તરફ 420નું ધ્યાન રાખીએ, ઉપરની તરફ 470, તો બ્રેકડાઉન કાં તો બ્રેકઆઉટ આવે છે. તે રીતનું મોમેન્ટમ આ લેવલ સ્પેસિફિક હોલ્ડની સલાહ છે. ને બાઇંગ પ્રાઇસ આજુબાજુ જો ફિલહાલ કારોબાર કરી રહ્યો છે, તો આ બંને લેવલ ખાસ કરીને ધ્યાન રાખે, નીચે અને ઉપરની બાજુ. તો HSCL એક રેન્જ ઝોનમાં જ કારોબાર જોવા મળે છે. આજે બી જો ફ્લેટ કારોબાર જ HSCL હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ લિથિયમ આયન બેટરી સ્પેસિફિક કામકાજ કંપનીનું છે, પણ ફિલહાલ તો જો એક રેન્જ સ્પેસિફિક કારોબાર જોવા મળે છે HSCL. હવે લાસ્ટ સવાલ ક્વિકલી લઈ લે, તો લાસ્ટ ક્વેશ્ચન છે તનિષાજીનો લેન્સકાર્ટ, હાલ લિસ્ટેડ કંપની. લેન્સકાર્ટ ઓવરઓલ જોઈશું, બાઇંગ ફેબ્રુઆરીમાં એમણે બાય કર્યું છે ઓવરઓલ, ફેબ્રુઆરી મંથ 2 મહિના પહેલાં 460 આજુબાજુ 120 ક્વોન્ટિટી બાય કરી છે. અને ફિલહાલ જોશો કાઉન્ટર 498 આજુબાજુ 1% ઘટાડો જોવા મળ્યો હતો. તો જાગૃતિ મેડમ, લેન્સકાર્ટ હાલનું તો ચાર્ટ હિસ્ટ્રી તો એટલી નહીં હોય, પણ બાઇંગ પ્રાઇસથી તો જો અત્યારે 40 રૂપિયા આજુબાજુ પ્રોફિટમાં ચાલી રહ્યા છે, તો હજી બી હોલ્ડ રાખવું જોઈએ. લેન્સકાર્ટ અહીંયાથી 6 મહિનાનો વ્યૂ રાખી રહ્યા છે, તો લેન્સકાર્ટ અહીંયાથી હોલ્ડ રાખે કે પછી થોડું અહીંયા કોશિયસ વ્યૂ રાખવો જોઈએ લેન્સકાર્ટ ઉપર? હોલ્ડ રાખો. સ્ટોકમાં મુવમેન્ટ 509-910 ની રેન્જ પછી તમને અપસાઇડ મુવમેન્ટ દેખાશે, પણ એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ બીકોઝ ઓલરેડી પ્રોફિટમાં છે. તો ઓવરઓલ સિનારીઓ જોતા ટ્રેડિંગ સ્ટોપ લોસ રાખો કોસ્ટની ઉપર, એ બેનિફિશિયલ રહેશે. ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 478 ની આસપાસ છે. વાત થઈ ગઈ લેન્સકાર્ટ, હાલની લિસ્ટેડ કંપની. ઇન્વેસ્ટર પ્રોફિટમાં ચાલી રહ્યા છે, તો ક્વિકલી એસએલ રાખીશું અને ઉપરની તરફ 509 એ લેવલ ક્રોસ થાય છે, તો પછી નવા અપમૂવ લેન્સકાર્ટમાં જોવા મળી શકાય છે. નો ડાઉટ લિસ્ટિંગ પ્રાઇસ પ્રમાણે એટલું સારું રિટર્ન નહોતું, પણ એના પછી જો સ્ટોક ક્યાંય ને ક્યાંય સપોર્ટ લઈને અપસાઇડ મોમેન્ટમ બધાને ટ્રાય કર્યો છે, તો નીચેની તરફ એસએલ ને ઉપરની તરફ 509ના લેવલને હોલ્ડ રાખીને અહીંયા સલાહ બને છે હોલ્ડ, તો લેન્સકાર્ટ ખાસ કરીને હોલ્ડ અહીંયાથી રાખી છે. તાજ સાથે જાગૃતિ મેડમ સમય થઈ ગયો છે રજા લેવા, તો જેટલા બી દર્શકોના સવાલ ડિસ્કસ કરે આપના ડિસ્ક્લોઝર. જે આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા, આ અમે અલગ લેવલથી અમારા ક્લાયન્ટ્સને સ્ટોક આપેલા હોઈ શકે. અમારી એમાં પર્સનલ કોઈ પોઝિશન્સ છે નહીં. કોઈ પણ એડવાઇસ લેતા પહેલા કે ડિસિઝન લેતા પહેલા પોતાના પર્સનલ ઇન્ડિપેન્ડન્ટ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂરથી લેવી. શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ મેડમ સુમાવા માટે. તો જે બધા ક્વેશ્ચન ડિસ્કસ કર્યા, લીગલ સ્પેસિફિક વાત કરી, બધા અહીંયાથી નોટ ડાઉન કરીશું. આપણે દર્શકો ખાસ કરીને જે સવાલ મોકલ્યા હતા, ખાસ કરીને અહીંયાથી ફોકસ કરે અને માર્કેટ ક્વિકલી નજર કરીએ તો ફરીથી જો ઘટાડો બધાને થોડો ટ્રાય કર્યા છે. 22,930 23,000 સુધી ગયા હતા. હડલ ક્યાંય ને ક્યાંય જો હજુ બનતું જોવા મળ્યું છે. 23,000 ઉપર જવાનો ટ્રાય નિફ્ટી માટે જો ક્યાંય ને ક્યાંય થોડું હડલ બની રહ્યા છે. સેકન્ડ હાફ તરફ આગળ વધી રહ્યા છે. અપ જાય છે કે ડાઉન જાય છે ખાસ કરીને જોવાનું રહેશે. પણ આજ સાથે સમય થઈ ગયો છે બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ જે આગળ અન્ય દર્શકોના સવાલ આવેલા છે માર્કેટની ચેકઅપ ઉપર ચર્ચા યથાર્થ રાખીશું.